નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ અને આ ત્રીજી મેચ ખૂબ જ રોમાંચક જોવા મળી રહી છે. રોમાંચકની સાથે સાથે આ વખતે ત્રીજી મેચની અંદર ડ્રામા પણ જોવા મળ્યો અને આ મુદ્દે ચર્ચા કરવાના છે અને આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ત્રીજી મેચની ચર્ચા કરીએ. કેવા રહ્યા પહેલો દિવસ, બીજો દિવસ ને ત્રીજો દિવસ ને કઈ તરફ મેચ જઈ રહી છે તે વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચનો ચોથો દિવસ પણ રોમાંચક અને ઉતાર ચઢાવ વાળો રહ્યો. ઇંગ્લેન્ડે વિના વિકેટે 2 રનથી રમવાનું શરૂ કર્યું, પણ ભારતના બોલિંગ આક્રમણ સામે ઇંગ્લેન્ડ મુશ્કેલીમાં મુકાઈ ગયું. 87 રનમાં તો 4 વિકેટો પડી ગઈ. પણ ત્યારબાદ જો રૂટ અને કેપ્ટન સ્ટોકે મજબૂતીથી ભારતની વેધક અને સ્ટમ્પ એટેક બોલિંગનો સામનો કરતા 67 રન ઉમેર્યા. જોકે ત્યારબાદ બુમરાહ અને વોશિંગ્ટન સુંદરની ખતરનાક બોલિંગ સામે ઇંગ્લેન્ડે 38 રનમાં 6 વિકેટો ગુમાવી દીધી અને સમગ્ર ટીમ માત્ર 192 રન જ બનાવી શકી. દિવસ દરમિયાન સિરાજ અને ડકેટ વચ્ચે થયેલી બોલાચાલી અને શુભમન ગિલના પણ એટીટ્યુડની ચર્ચા થઈ. જોકે સિરાજને તો ડકેટની વિકેટની ઉજવણી માટે દંડ ફટકારીને ડિમેરિટ પોઈન્ટ આપી દેવામાં આવ્યો, પણ ગિલ પર કોઈ દંડનીય કાર્યવાહી થઈ નથી. હવે ભારતનો વારો હતો. ભારતને જીત માટે 193 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આસાન લાગતા ટાર્ગેટ સામે ભારતની શરૂઆત આઘાતજનક રહી. યશસ્વી 5 રને, કરુણ નાયર 41 ના જુમલે, શુભમન ગિલ 53 રને અને આકાશદીપ 58 રને આઉટ થઈ જતા ભારત દબાણમાં આવી ગયું અને દિવસના અંતે 4 વિકેટના ભોગે 58 રન બનાવી લીધા હતા. હજુ 5મા દિવસે 135 રનની જરૂર છે અને 6 વિકેટો બનશે એટલે ભારત જીતીને શ્રેણીમાં 2-1 થી આગળ થવાની તમામ શક્યતાઓ જણાય છે. તો શું ભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ. પહેલા તો સૌ પ્રથમ આ ત્રીજી જે મેચ છે અને ખાસ કરીને તે રોમાંચક રહી, સાથે જ ડ્રામા પણ ભરપૂર જોવા મળ્યો. તો શું ભાઈ, ત્રીજી રોમાંચક મેચ જે તબક્કો છે તેમાં આપણે પ્રવેશી ચૂક્યા છે. 193 રનનો ટાર્ગેટ છે અને સાથે જ ભારત અને ઇંગ્લેન્ડ બંને માટે એક તક સર્જાઈ હોય તેવો માહોલ ઊભો થયો છે. શું કહેશો? બહુ સાચી વાત એટલા માટે છે કે પહેલાં એમ લાગતું હતું કે ભાઈ એકતરફી મેચ થઈ જશે, પણ આ વખતે જે પ્રકારની પરિસ્થિતિ ફરી પાછી સર્જાઈ, બધાને 192 193નો સ્કોર હતો. બહુ લાંબુ મોટું ટાર્ગેટ નથી અને કોઈ પણ એક ટીમ જીતવામાં સફળતા મેળવી લેશે, બટ ઇટ ડીડ નોટ હેપન ધેટ વે. અને જે ગઈકાલે ભારતે 4 વિકેટો જે ગુમાવી દીધી, ત્યાંથી આખી પરિસ્થિતિ પલટો મારી. એટલે કે ચોથા દિવસના અંતે ભારતના હાથમાંથી રમત થોડીક સરકી ગઈ એમ કહી શકાય. કારણ કે જે રીતે આપણે બહુ સારી બોલિંગ કરીને જે રીતે દબાણમાં લાવ્યા હતા ટીમને, એ ટીમ દબાણમાં આવવાને બદલે સામે આપણને દબાણમાં લાવી દીધા, કારણ કે એમણે પરત ફર્યા પછી 4 વિકેટો આપણી પાડી દીધી. એટલે અહીંયા સૌથી મહત્ત્વની વાત એ બની કે ભાઈ તમે જે ગ્રીપ હોવી જોઈએ જે રમત ઉપર, એ ગ્રીપ રાખવામાં ભારત સફળ થયું નહીં. જોફ્રા આર્ચરે જે યશસ્વી જયસ્વાલની વિકેટ લીધી અને ત્યાર પછી બાકીની 3 વિકેટ જ્યારે પડી ગઈ ત્યારે એમ લાગ્યું કે ભારત અને ઇંગ્લેન્ડ બંને બરાબરી ઉપર આવી ગયા અને બંને ટીમો એક સમાનતાની લેવલ પર છે અને અહીંથી કોઈ પણ ટીમ જીતી શકે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. સમગ્ર દિવસ દરમિયાન ભારતનો દબદબો રહ્યો, કારણ કે શરૂઆત જે રીતે ઇંગ્લેન્ડ પાસે કોઈ 2 જ રન હતા અને કોઈ વિકેટ નહોતી, અને ત્યાંથી જે રીતે ભારતની બોલિંગ જોવા મળી આપણને, એ પછી જસપ્રીત બુમરાહ હોય કે પછી વોશિંગ્ટન સુંદર હોય કે રવિન્દ્ર જાડેજા હોય, દરેકે એક પ્રકારનું દબાણ ઊભું કરવામાં સફળતા મેળવી અને ક્યાંક એ દબાણમાં ઇંગ્લેન્ડની જે બેટિંગ છે એ બિખરાઈ ગઈ. દે વર નોટ એબલ ટુ સ્કોર ધ રન્સ. જે એક જ માત્ર જેને કહેવાય કે એક પાર્ટનરશિપ જોવા મળી રૂટ અને સ્ટોક્સની, એ સિવાય કોઈ પણ પાર્ટનરશિપ ઇંગ્લેન્ડ બનાવી શક્યું નહીં. અને પરિસ્થિતિ એટલી વિકટ થઈ કે જે ટાર્ગેટ મળ્યું ભારતને, એ ટાર્ગેટ પણ એટલું બધું મોટું નહોતું, એલાર્મિંગ નહોતું કે જેમાં ભારત દબાણમાં આવે. પણ ક્રિકેટની જે આખી રમત છે આ અનિશ્ચિતતાઓની રમત છે, અને જેવી ભારતની 4 વિકેટો જ્યારે પડી ગઈ દિવસના અંતે,
ત્યારે એમ લાગ્યું કે હા હવે. પણ ગઈકાલના જે ડ્રામા ખાસ કરીને એનું નુકસાન જો જોવા જઈએ તો ચોથા દિવસે એ ભારતને થયું. જે રીતે આકાશ રમવા આવ્યા તે વખતે જે પરિસ્થિતિ હતી, સામે આર્ગ્યુમેન્ટો થઈ, આ થયું તે થયું અને અલ્ટિમેટલી એની વિકેટ ગઈ. એટલે અહીંયા ટેસ્ટ ક્રિકેટ એક પરિપક્વતાવાળી ક્રિકેટ હોવી જરૂરી છે. એવું નથી કે આની પહેલાં બંને ટીમના ખેલાડીઓ બાખડ્યા ના હોય. તો જાવેદ મિયાંદાદ અને લીલીનો પણ આપણે દાખલો જાણીતો છે. ઘણા એવા બીજા ખેલાડીઓ છે કે જેની આસપાસ આવું બધું કિરણ મોરે અને જાવેદ મિયાંદાદનો કિસ્સો પણ આપણે જાણીએ છીએ. પણ અત્યારે જ્યારે ભારત એકદમ જીતવાની અણી ઉપર હતું અથવા તો સારામાં સારા હોલ્ડ ઉપર હતું, તે વખતે ભારતના ખેલાડીઓએ પોતાનો સંયમ છે એ સંયમ ગુમાવ્યો અને એ પરિસ્થિતિની અંદર આખી મેચ પહોંચી ગઈ અને એટલે ભારતને 4 વિકેટો ગુમાવવી પડી. આઈ થિંક દેટ વોઝ ધ બિગેસ્ટ ડ્રોબેક કે ગઈકાલે આપણે કદાચ 2 વિકેટો સુધી બધું બરાબર હતું, પણ ત્યાર પછી જે આર્ગ્યુમેન્ટો થઈ અને એ થયું. ગઈકાલના દિવસમાં પણ જે વખતે ખેલાડીઓ આઉટ થયા ત્યાર પછી મોહમ્મદ સિરાજનું વરવું પ્રદર્શન જોવા મળ્યું આપણને. શુભમન ગિલ ખેલાડી જોડે ચર્ચા કરતા જોવા મળ્યા. તો આ સારા સંકેત નથી, કારણ કે આ તો વસ્તુ એ લોકોને જોઈએ છે. પ્રતિસ્પર્ધી ટીમને ભારતના ખેલાડીઓ આવી રીતના દબાણમાં આવી જાય અને ઉશ્કેરાય અને ઉશ્કેરીને વિકેટો આપે તો જોઈએ છે. આપણે એમણે ગોઠવેલી જાળમાં ફસાઈ ગયો એવું ગઈકાલે આપણને લાગ્યું. એટલે કે ચોથા દિવસના અંતે આપણને એ પ્રકારની પરિસ્થિતિ અને જે ભારત પાસે એડવાન્ટેજ હતો, દેટ એડવાન્ટેજ હેઝ ગોન ઓફ. અશોકભાઈ, જ્યારે ખાસ કરીને ઇંગ્લેન્ડની વાત કરીએ છીએ, બાસ્બોલ ક્રિકેટ અને જે પ્રકારે તેમની બોલિંગ અને બેટિંગ જોવા મળી રહી હતી, પણ બીજા દિવસની વાત કરીએ તો બીજા દિવસની જે હતો ઇંગ્લેન્ડ માટેનો તે ખૂબ જ નબળો રહ્યો અને સાથે જ કોઈ પણ પ્રદર્શનની અંદર તેની વાત કરીએ તો મજબૂત પ્રદર્શન જોવા ન મળ્યું તેવું કહી શકાય. સી, બેટિંગ ઇઝ વેરી ટ્રિકી થિંગ્સ. તમે કોઈ પણ એક રણનીતિને લઈને મેદાનમાં ઉતરી ના શકો કે અમે આ જ પ્રમાણે રમીશું. પરિસ્થિતિ પ્રમાણે રમવું, પરિસ્થિતિ પ્રમાણે તમારા શોટ્સ રમવા, ફિલ્ડિંગ પ્રમાણે શોટ્સ રમવા, અથવા તો યુ હેવ ટુ રિસ્પેક્ટ ધ બોલિંગ અને એની સામે તમારે રમવાનું. ઉશ્કેરાટ ગમે તેટલો હોય, તમે એકબીજા પ્રત્યે ભલે કોઈ આદર ના ધરાવતા હોય, પણ અલ્ટિમેટલી એક જ ડિલિવરી એ તમને આઉટ કરી શકશે. એ એક તમારો ખરાબ શોટ તમને આઉટ કરી શકશે. એટલે આ તમારે બહુ જ જાળવવાનું છે. અને અહીંયા આગળ કંઈ 1-2 ઓવર્સ માટે રમવાનું નથી. સમગ્ર દિવસ દરમિયાન તમારે રમવાનું હોય. તે વખતે તમે જો તમારું જેને કહેવાય કે મેન્ટલ સ્ટેટસ જાળવો નહીં, અથવા તો ક્યાંક ને ક્યાંક ઉશ્કેરાટ થઈ જાય તમે અને તમે વિકેટો ગુમાવો, તો ક્યાંક ને ક્યાંક તમે આ પરિસ્થિતિ મૂકો. બીજું, બાસ્કેટબોલ ક્રિકેટ, હા, ઇંગ્લેન્ડે ચોક્કસપણે અપનાવ્યું, બધું બરાબર છે. પણ જે રીતે ગઈકાલે તમે જોયું તો જ્યારે સ્ટોક્સ અને રૂટ રમી રહ્યા હતા, ત્યારે એમ લાગ્યું કે આ લોકો હવે ખરેખર જે ટેસ્ટ ક્રિકેટમાં ધૈર્ય પ્રમાણે રમવાનું હોય એ રીતે રમતા થયા છે. એટલા માટે થોડો ઘણો સ્કોર બન્યો. અધરવાઇઝ જો એમણે પણ બાસ્કેટબોલ ક્રિકેટ રમવા ગયા હોત તો એ પણ પરિસ્થિતિ વિપરીત થઈ ગઈ હોત. એટલે તમારે પરિસ્થિતિ પ્રમાણે રમવું પડે. ટેસ્ટ મેચ ઇઝ નોટ T20 ઓર ઇટ ઇઝ નોટ એ વન ડે. એ એક એવી રમત છે કે જ્યાં તમે કલાકોના કલાકો સુધી રમો, ભલે રન ના થાય તે છતાં પણ એ પ્રકારનું ક્રિકેટ રમવું જોઈએ. તો એ ગઈકાલે ઇંગ્લેન્ડની જે સ્થિતિ આપણે જોઈ, આઈ થિંક દે વેર સ્ટ્રગલિંગ. બાકી બધી વિકેટો તો પડી ગઈ એક જ્યારે આ એ થાય, અને ત્યાર પછી જે રીતે આઉટ થયા છે એ લોકો, તમે જો વધારે પડતું તમારા માઇન્ડમાં એક ચાલતું હોય કે ભાઈ તમારે બાસ્કેટબોલ ક્રિકેટ રમવું છે અને તમે રમવા જાઓ, તમે સ્ટેડી રમવા જાઓ. ગઈકાલે જે રીતે વોશિંગ્ટન સુંદરને વિકેટો મળી, કે જે રીતે બુમરાહને વિકેટો મળી, ઓલ દેટ ઇઝ કારણ કે તમે રમવા ટેવેલા જ નથી. તમે બેટ એન્ડ પેડ ક્લોઝ ટુગેધર રમી જ નથી શકતા. એટલા માટે આ પ્રોબ્લેમ છે. અને એટલે ઇંગ્લેન્ડ ઉપર ભારતના બોલરો હાવી રહ્યા. એક સારી જેને કહેવાય કે એક લય જોવા મળી બધા જ બોલર્સની. અને ઇન પર્ટિક્યુલર જે રીતે વોશિંગ્ટન સુંદરે 4 વિકેટો લીધી અને આખું જે, કારણ કોઈને ખબર જ નહોતી કે આ ખેલાડી પણ આવું જોરદાર પ્રદર્શન કરશે. જસપ્રીત બુમરાહ જ્યાં સુધી હતા, એમણે જે બોલિંગ કરી એ તો ખતરનાક હતી જ, પણ ત્યાર પછી જે વોશિંગ્ટન સુંદરનું પ્રદર્શન હતું એ પણ જોરદાર હતું. એટલે ક્યાંક એમ કહેવાય કે તમે જ્યારે બંનેને બાસ્કેટબોલ ક્રિકેટ અને ટેસ્ટ ક્રિકેટ આ બંનેને ભેગું કરવા જાઓ તો આ પરિણામ આવે. એટલે તમારે
માઇન્ડમાં એ ચાલી રહ્યું છે બાસ્કેટબોલ ક્રિકેટ રમવું છે, પણ ના, અત્યારે પરિસ્થિતિ તમારે ડિફેન્સિવ રમવું છે. ડિફેન્સિવ તમે રમવા ગયા વિચ ઇઝ નોટ ઇન યોર માઇન્ડ, તો તમે વિકેટો ગુમાવી દીધી. એટલે ઇંગ્લેન્ડને જે બાસ્કેટબોલ ક્રિકેટના કોન્સેપ્ટ છે, એ કોન્સેપ્ટ તો આજે નહીં તો કાલે છોડવો જ પડશે, કારણ કે ટેસ્ટ ક્રિકેટ ઇઝ સમથિંગ ટુ સ્ટે વિથ. એની સાથે તમારે રમવું પડશે, એની સાથે તમારે જોડાવવું પડશે, એની સાથે તમારે સારામાં સારું પ્રદર્શન કરવું પડશે. અશોકભાઈ, તમે વોશિંગ્ટન સુંદરની વાત કરી, સાથે જ હવે જસપ્રીત બુમરાહની પણ વાત કરીએ. કેવી રહી બંનેની બોલિંગ અને જે વિકેટો લીધી છે તે વિકેટો કેવી રહી? પહેલી વસ્તુ તો ભારતની ઓવરઓલ બોલિંગ સારી હતી, અને જસપ્રીત બુમરાહના આવ્યા પછી ભારતની બોલિંગ એટેકમાં જે ધાર જોવા મળી અને એની જે 5 વિકેટો આપણને જોવા મળી, અને ત્યાર પછી સેકન્ડ ઇનિંગની અંદર પણ એની જે જોરદાર બોલિંગ જોવા મળી, એ તમારી પાસે મજબૂત ખેલાડી હોય તો એ ખેલાડીના કારણે બીજા બધા ખેલાડીઓની રમત પણ નિખરી ઉઠે, એ ક્યાંક જોવા મળ્યું આપણને. વોશિંગ્ટન સુંદર ઉપર કોન્ફિડન્સ આની પહેલાં જ્યારે રમ્યો ત્યારે એને ઓવર્સ મળતી જ નહોતી. આ વખતે એવું લાગ્યું કે ભારતના કેપ્ટને ક્યાંક એની ઉપર ભરોસો મૂક્યો, અને એની ઉપર ભરોસો મૂક્યો તો એ ભરોસો એણે યથાર્થ સાબિત કર્યો. અહીંયા એવું છે કે કોઈ પણ ક્રિકેટર્સ એ સારું પ્રદર્શન ત્યારે જ કરી શકે જ્યારે એમની પાસે દરેકે દરેક ખેલાડી એમની ઉપર વિશ્વાસ કરતા હોય. વોશિંગ્ટન સુંદર ઉપર ગઈકાલે ટીમે વિશ્વાસ કર્યો, એણે બોલિંગ જબરજસ્ત કરી, અને નોટ ઓનલી દેટ, બીજું સૌથી મહત્ત્વની વાત તો એ હતી કે જસપ્રીત બુમરાહ હોય કે વોશિંગ્ટન સુંદર, બધાએ જે બોલિંગ કરી છે રાઇટ ઓન ધ સ્ટમ્પ્સ કરી છે. એટલે બિલકુલ સ્ટમ્પના સહારે બોલિંગ કરવામાં આવી છે, અને ઓન ધ સ્ટમ્પ્સ તમે જ્યારે બોલિંગ કરો ત્યારે તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તમે જો ચૂકી જાઓ તો બોલ્ડ થાઓ છો. એ જ પ્રમાણે ગઈકાલે થયું. વોશિંગ્ટન સુંદરને બહુ સરસ મજાનો બોલ હતો. એ પહેલાં તો ઓવરપિચ હતો, ડ્રાઈવ કર્યો એણે, બીજો બોલ એણે શોર્ટ નાખ્યો અને ઓવરપિચ સમજીને રમવા ગયા અને ક્લીન બોલ્ડ થયો ખેલાડી. તો ગઈકાલે વિકેટો પણ એને શાનદાર લીધી. તો ક્યાંક ને ક્યાંક બંને ખેલાડીઓએ, જેમ આપણે વાત કરીએ વોશિંગ્ટન સુંદરની, એ પ્રમાણે આપણે વાત કરીએ જસપ્રીત બુમરાહની. એક છેડે જસપ્રીત બુમરાહ પ્રેશર બનાવતા હતા અને બીજા છેડે વોશિંગ્ટન સુંદર વિકેટો લેતો હતો. આ એક કોમ્બિનેશન ગઈકાલે આપણને જોવા મળ્યું. સિરાજ એ પણ બોલિંગ કરી. સિરાજ ગઈકાલે બહુ બધી ઉગ્રતામાં આવી ગયા અને ગમે તેવી વાતો, મીન્સ કે બોલાઈ ગયું. ડીમેરિટ પોઈન્ટ પણ એને મળ્યા અને એને 15% મેચ ફીનો પણ દંડ લાગ્યો. તો આ બધી પરિસ્થિતિ કરતાં વોશિંગ્ટન સુંદર વોઝ અ ક્વાઇટ મેન. એકદમ પોતાનું કામ વ્યવસ્થિત કરવું, શાંતિથી કરવું, એ પ્રકારની ક્યાંક પરિસ્થિતિ પ્રમાણે એણે બોલિંગ કરી અને એણે પોતે પોતાનું પ્રદર્શન સારામાં સારું કર્યું. મેચ પછી જ્યારે એને પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે આ મારું સારામાં સારું અને શ્રેષ્ઠ પ્રદર્શન એ લોર્ડ્સના મેદાન ઉપર જોવા મળ્યું છે, કે 4 વિકેટો જે લીધી છે, અને 4 મહત્ત્વના બેટર્સની જ્યારે તમે વિકેટો લો છો અને તમારી ટીમને તમે જીત તરફ પુશ કરો છો, આઈ થિંક દેટ ઇઝ ધ બેસ્ટ પરફોર્મન્સ એવર તમે કહી શકો. એટલે વોશિંગ્ટન સુંદરનું પરફોર્મન્સ એ રીતે કાલે જોવા મળ્યું. અશોકભાઈ, આપણે સુંદરની વાત કરી જ રહ્યા છે, તો તેણે લીધેલી જોરદાર 4 વિકેટો સાથે જ તેની અત્યાર સુધીને આ જે રમત રમી અત્યાર સુધીની તેની આ શ્રેષ્ઠ રમત કહી શકાય? અગેન તમે શ્રેષ્ઠ તો રમતનું કોઈ બંધારણ નથી કે આ તમારી રમત શ્રેષ્ઠ છે, બટ એક દિવસ એવો દરેકના ખેલાડીના જીવનમાં આવતો હોય કે મીન્સ એ દિવસે જે કંઈ કરે એ તમામ વસ્તુ બહુ સારી થાય, સાચી થાય, પરફેક્ટ થાય. વોશિંગ્ટન સુંદરનો દિવસ હતો. તમે જો મોહમ્મદ સિરાજની વાત કરીએ આપણે, મોહમ્મદ સિરાજની બોલિંગમાં ઘણા બધા કેચ છૂટ્યા. એટલું બધું એનું બેડલક છે કે કેચ છૂટે છે, વિકેટો મળતી નથી. જ્યારે આની જે વાત છે એની અંદર એણે બોલ નાખ્યા છે સ્ટમ્પ્સની ઉપર અને ક્લીન બોલ્ડ તરીકે એને વિકેટો લીધી છે. એટલે હું માનું છું કે એક સારો દિવસ, પરફેક્શન સાથે બોલિંગ થઈ, આક્રમણ જોવા ના મળ્યું. જો એ જ ખેલાડીને 2 છગ્ગા મારી દીધો કોઈ, તો આખી પરિસ્થિતિ અલગ થઈ જાય. તમે જેટલું ખેલાડીને બાંધી રાખો એ પ્રમાણે તમારી બોલિંગની અસર છે. એટલે ગઈકાલે મેં કહ્યું એ પ્રમાણે એક છેડે બુમરાહ નાખતા હતા, રન્સ આવે નહીં. બીજા છેડે વોશિંગ્ટન સુંદર કે જેની બોલિંગમાં રન લેવાનું મન થાય, કારણ કે સ્લો બોલર, સ્પિનરને હંમેશા એ થાય કે ભાઈ ચલો આની બોલિંગમાં રન લઈએ, અને એ તમે ટ્રાય કરવા જાઓ તો તમે
મુશ્કેલીમાં મૂકે છે. એટલે હું માનું છું કે જે પરિસ્થિતિની અંદર આખી મેચ રમાઈ એમાં દબાણ વધારવામાં બુમરાહે કામ કર્યું અને એને એન્કેશ કરવાનું કામ એ વોશિંગ્ટન સુંદરે કર્યું. હું માનું છું કે આ એક મહત્ત્વની વસ્તુ છે. અને બીજું કે તમારા કેપ્ટને તમારી ઉપર વિશ્વાસ મૂક્યો. યસ, વોશિંગ્ટન સુંદરનું સારું પ્રદર્શન કહી શકાય, પણ ક્યાંક ને ક્યાંક એની પાસેથી જે અપેક્ષા છે ને એ અપેક્ષા ઓલરાઉન્ડર તરીકેની છે. ઓલરાઉન્ડર તરીકેની ભૂમિકામાં વોશિંગ્ટન સુંદર સેટ થતો નથી. એટલે એના કારણે એ ટીમમાં આવે છે જાય છે, આવે છે જાય છે એવું થાય. એક પાર્ટ ટાઈમ ખેલાડી તરીકે રમતા હોય ને એવું લાગે કે ભાઈ 4-5માંથી એકાદ 2 મેચમાં એ રમી લે. તો ક્યાંક આ પરિસ્થિતિ છે એ એને સુધારવા માટે યુ હેવ ટુ એન્શ્યોર દેટ હિઝ બેટિંગ ઇઝ ઓલ્સો ગુડ. એ બેટિંગ પણ જો એને સપોર્ટ કરે તો આઈ થિંક એનું જે ટીમમાં જે સ્થાન છે અત્યારે ટેમ્પરરી એ પરમેનન્ટ થઈ શકે. અશોકભાઈ, હાલ જો વાત કરીએ તો ભારતને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. કેટલો મજબૂત ટાર્ગેટ, કેટલો મહત્વનો અને કેટલો મુશ્કેલ ભર્યો? ટાર્ગેટની જો વાત કરો તો આમ જોવા જાઓ તો ટાર્ગેટ એકદમ સરળ છે. પીચ ઉપર કોઈ એવી જબરજસ્ત મુવમેન્ટ જોવા મળી નથી. ગઈકાલે જે વિકેટો મીન્સ કે 4 વિકેટો જે ભારતે ગુમાવી એ ત્યાર પછીની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કંઈ એટલી બધી આપણને ગંભીર જણાતી નહોતી. હવે જ્યારે આપણે વેન વી ટોક અબાઉટ અત્યારની જે સ્થિતિ છે એની વાત કરીએ તો આજના દિવસે ભારતે ફરી એકવાર જેને કહેવાય ને કે જે આક્રમકતા અથવા તો જે આપણે જે એકબીજાની સાથે જે ચર્ચા કરવી અથવા તો ઉગ્ર દલીલો કરવી એની અસર ક્યાંક બેટિંગ ઉપર જોવા મળી. ઇંગ્લેન્ડ બહુ જ સારું પ્રદર્શન કરી રહી છે એમ કહી શકાય. 8 વિકેટો જતી રહી હતી. હજુ ભારતને જીત સુધી જવાનું છે. સો ઇટ્સ અ લોંગ વે ટુ ગો. પણ અત્યારની સ્થિતિ, આ કાર્યક્રમ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધીની સ્થિતિમાં એમ કહી શકાય કે હા, અત્યારે હજુ પણ પ્રેશર ભારત ઉપર છે. ઇંગ્લેન્ડ હેઝ ડન વેરી વેલ, ધેર બોલર્સ હેવ ડન વેલ. અને જે એકબીજાની સાથે જે ચર્ચાથી અથવા ઉગ્રતાથી રજૂઆતથી એની જેની અસર છે એ આજે ભારતીય ખેલાડીઓમાં જોવા મળી. પંતને જે રીતે જોફ્રા આર્ચરે બોલ્ડ માર્યો, દેટ વોઝ સમથિંગ ટેરિફિક ડિલિવરી. અને એની વિકેટ ગયા પછી બીજી વિકેટો પણ પડી. જે પ્રમાણે બેન સ્ટોક્સે કેએલ રાહુલને જે આઉટ કર્યો, તમે જુઓ એનો કોન્ફિડન્સ લેવલ જુઓ તમે. અમ્પાયરે નોટ આઉટ આપ્યો, રિવ્યૂ લીધો અને હી હેઝ મેડ ઇટ આઉટ. તો અત્યારે ભારત ઉપર થોડું દબાણ છે એમ કહી શકાય. હજુ શક્યતા તો છે, એવું નથી કે ભારત અહીંથી હારી જાય કે એવું, એવી શક્યતા નથી. પણ એક વસ્તુ ચોક્કસ છે કે જે કોઈ ખેલાડી રમી રહ્યા છે, એટલે કે અત્યારે જ્યારે છેલ્લે એ થઈ ત્યારે રવિન્દ્ર જાડેજા રમી રહ્યા હતા, એની ઉપર મોટી આધાર રહેશે. બીજું, તમારી પાસે વિકેટો 2 છે, મીન્સ કે છેલ્લા ખેલાડીઓ છે, એટલે એ કોણ તમને સપોર્ટ કરશે અથવા તો કોણ વિકેટ ટકાવીને તમને રન બનાવવા દેશે એ પણ એક જોવાનું રસપ્રદ રહેશે. કંઈ પણ કહો, મેચ રોમાંચક થઈ ગઈ, પણ આ મેચમાં ભારતે દાખવેલી વધુ પડતી ઉગ્રતા એ ભારતને મુશ્કેલીમાં મૂક્યું એમ ચોક્કસ કહી શકાય અત્યારના તબક્કે. ખેર, હજુ મેચ ઇઝ ઓપન, દેર નથિંગ વિચ વી કેન રાઇટ નાઉ એટ ધીસ 6 વાગે આપણે એવું કહી શકીએ એમ નથી કે કઈ ટીમ જીતી અથવા તો હારી. બટ યસ, મેચ ઇંગ્લેન્ડ વધારે સારી પરિસ્થિતિમાં અત્યારે જોવા મળે છે. અશોકભાઈ, આપણે ભારત અને ઇંગ્લેન્ડની હાલની જે રોમાંચક સફર જોવા મળી રહી છે, ખાસ કરીને હાલમાં જ 8મી વિકેટ ગઈ નીતિશ રેડ્ડીની, 13 રને જ નીતિશ રેડ્ડીની વિકેટ ગઈ છે. તો હવે કહી શકાય કે કઈ તરફ મેચ જઈ રહી છે? ભારતના ચાન્સીસ વધારે કે પછી ઇંગ્લેન્ડના ચાન્સીસ વધારે? કારણ કે હવે 2 વિકેટો છે અને થોડાક જ રન બાકી છે. તમે ઇંગ્લેન્ડની વાત કરો તો ઇંગ્લેન્ડની 38 રનમાં 6 વિકેટો જતી રહી. એ જ પ્રમાણે ભારતની વાત કરીએ તો ભારતને 4 જ વિકેટો સવારે પડી હતી, પણ ત્યાર પછી બાકીની 4 વિકેટો ગઈ. કોઈ પિચની અંદર એબનોર્મલ કશું જ નથી કે બોલ બહુ મોટા ટર્ન થતા હોય અથવા તો સ્વિંગ બહુ જબરજસ્ત થતા હોય, બટ ધ એક્યુરેસી લેવલ વિચ ઇંગ્લેન્ડ બોલર્સ આર મેન્ટેનિંગ, દેટ ઇઝ સમથિંગ કમાન્ડિંગ. અને હું માનું છું કે એ જ એક મહત્ત્વનું કારણ છે કે ગઈકાલે જે વિકેટો પડી અને આજે પણ જે વિકેટો પડી છે એક્યુરેટ. કારણ કે તમારી પાસે બ્રીધિંગ ટાઈમ જ નથી.
તમે પેલી નજર હટીને દુર્ઘટના ઘટી એના જેવું છે. સહેજ ચૂક્યા તો બોલ્ડ. તો આ એક પરિસ્થિતિ છે. અને બીજું કે તમારી પાસે ટીમને જીતાડવાનું પ્રેશર છે. હવે તમે વિચાર કરો કે આટલી હાથમાં આવેલી મેચ ભારત ગઈકાલે 192 જ્યારે ઓલ આઉટ કરી નાખ્યું ત્યારે કેટલી સારી પરિસ્થિતિમાં ભારત હતું. અને એ જે પરિસ્થિતિ ત્યાર પછી જે રીતે ટર્ન લીધો એ ક્યાંક ને ક્યાંક ક્રિકેટની પણ એ પ્રકારની એ કહેવાય, અથવા તો ટેસ્ટ ક્રિકેટનો રોમાંચ છે એ બહુ મહત્ત્વનો અહીંયા કહી શકાય કે તમને ખ્યાલ નથી કે કયા બોલે તમારી વિકેટ જશે અને કયા બોલે તમારો ધબડકો થઈ જશે. તો ગઈકાલે જે રીતે પરિસ્થિતિ હતી આજે પણ ભારતે રન્સ ઓછા બનાવ્યા અને વિકેટો વધારે પડી છે. હવે રવિન્દ્ર જાડેજા અને બાકીના ખેલાડીઓ એટલે કે 2 ગુજરાતી ખેલાડીઓ ઇન પ્લે આવી શકે છે, જસપ્રીત બુમરાહ અને જાડેજા, અથવા તો જે છેલ્લો ખેલાડી બાકી રહ્યો છે. તો માનું છું કે મેચ ભારત જીતે એવી આપણે ચોક્કસ અપેક્ષા રાખીએ અને આશા રાખીએ કે જે પ્રેશર અત્યારે બન્યું છે એ ગુજરાતી ખેલાડીઓને હટાવવામાં સફળ થાય. તો રોમાંચક મેચ જોવા મળી રહી છે, છેલ્લી ક્ષણો છે, અને સાથે જ હવે આ ત્રીજો પોઈન્ટ કોના ખાતામાં જશે તે તો જોવું રહ્યું. અશોકભાઈ, આપ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યુ, રિવ્યુ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.